જય સ્વામિનારાયણ. શ્રાવણ મંદિર સરદારથી આજે ગુરુ પૂર્ણિમાનો ખૂબ મોટો મહોત્સવ છે. સરદારને આંગણે અમારા પૂજ્ય ગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, જે દરરોજ રાત્રે 9 થી 10:30 ઘર સભા કરે છે, એમનો આજે 60મો જન્મદિવસ છે અને આજે ગુરુ પૂર્ણિમાનો પાવન દિવસ છે. તો લગભગ 10,000 થી 15,000 લોકો સુધીનો ગુરુ પૂર્ણિમા મહોત્સવમાં સરદાર ધામને આંગણે આજે હાજર રહેવાના છે. ખૂબ મોટો મહોત્સવ છે આજે અહીંયા. તો લાખો હરિભક્તો આવે છે અને સરદાર સંસ્થા વતી બધી સંસ્થાઓના હરિભક્તો, સંતો પૂજ્ય ગુરુશ્રી સાથે જોડાઈને આજે ગુરુ પૂર્ણિમાનો ખૂબ મોટો મહોત્સવ છે સરદારને આંગણે. તો બસ કેને કે ગુરુશ્રી એક બહુ મોટું કામ કરી રહ્યા છે, જે સમાજને લક્ષી તો કરે જ છે, પણ બધી જ પ્રવૃત્તિને લઈને આધ્યાત્મિકની સાથે કરે છે. ગુરુશ્રી સાથે ગુરુશ્રીના મંડળને જ કે એમની નીચે સંતો, 125 સંતો છે ગુરુશ્રી નીચે, એ બધા અલગ અલગ સ્થાનોમાં ડિવાઈડ છે. એની નીચે 8 સ્થાન છે. બાય USA કે વિદેશમાં પણ સ્થાન છે, ત્યાં બધા સંતો રહે છે ગુરુશ્રી નીચે. એવી જ રીતે આજે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ છે કે ગુરુશ્રીનો તો 60મો જન્મદિવસ છે, એ નિમિત્તે ખૂબ ભવ્ય મહોત્સવ છે. તો બધા હરિભક્તોને જય સોમનાથ. સર્વ હરિભક્તોને આજે પવિત્ર ગુરુ પૂર્ણિમાનો દિવસ હોય તો પૂજ્ય શ્રી ગુરુ શ્રી નિત્ય સ્વરૂપ સ્વામી એમનો સાથે 60મો જન્મદિવસ પણ છે. આજે આ મહોત્સવની અંદર સરદાર ધામની અંદર અંદાજિત 10,000 થી 15,000 વ્યક્તિઓ પધાર્યા છે. ઘણા બધા હરિભક્તો પધાર્યા છે કે જેમનો આશય એવો હોય છે ગુરુ પાસેથી અમને કંઈક પ્રાપ્તિ થાય. એ હેતુ માટે આજે ગુરુશ્રીની નિશ્રામાં આટલા બધા હરિભક્તો આવીને આ ઉત્સવનો લાભ ગ્રહણ કર્યો છે. સર્વ હરિભક્તોને એક અનુરોધ પણ અહીંથી કરું છું કે અમારા ગુરુ શ્રી શ્રી નિત્ય સ્વરૂપ સ્વામી દરરોજ રાત્રે 9 વાગે એક ઘર સભા ટેલિકાસ્ટ કરે છે. એ ઘર સભા એક એવી ઘર સભા છે જેનાથી ઘણા બધા ઘરોના પ્રોબ્લેમ સોલ્વ થાય છે. તો આ ઘર સભા જોવા માટે હું પણ તમને અહીંથી એક વિનંતી કરું છું કે દરરોજ રાત્રે 9 વાગે લક્ષ ટીવી ચેનલ અને આસ્થા ગુજરાતી ચેનલમાં પણ આ ઘર સભાનું દરરોજ ડેઇલી ટેલિકાસ્ટ થાય છે. તો આપ પણ આ નિહાળજો અને સર્વે ભક્તોને અને સર્વે જનતાને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ. ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ટળે નહીં, ભલે વાંચો ચારો વેદ. ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે ગુરુ ઋણ અદા કરવાનો દિવસ. ત્યારે સરદાર ધામની પવિત્ર ભૂમિ ઉપર અમારા ગુરુ પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામીના નેતૃત્વ હેઠળ આજે આશરે 10,000 થી 15,000 હરિભક્તો સરદાર મધ્યે પધાર્યા છે. પધારી અને ગુરુ ઋણ અદા કરવા આવ્યા છે. જો કે આપણે ગમે એટલું કરીએ પણ ગુરુ ઋણમાંથી કદી મુક્ત થતા નથી. પણ આ પવિત્ર દિવસ એવો છે કે જેના દ્વારા આપણે ગુરુશ્રીના ચરણોમાં સમર્પિત થઈએ, સેવા કરીએ અને રાષ્ટ્રની અને દેશની પણ સાથે સાથે સેવા કરીએ. એવો જ્યારે આ ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે ત્યારે આજે આ સરદાર ધામમાં પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીનો 60મો જન્મ જયંતિ મહોત્સવ પણ છે. સાથે સાથે આયોજનમાં પૂજ્ય સરદાર મંદિર વતી પૂજ્ય બાલમુકુંદ સ્વામી હોય, પૂજ્ય પતિત પાવન સ્વામી હોય, નિર્ગુણ સ્વામી હોય, હિરેન ભગત વગેરે સંતો 135 સંતોના આયોજન અને નેતૃત્વ હેઠળ આ ઉત્સવ ઉજવાયો છે. તો અવર રાજકોટ મીડિયાની જે ચેનલ છે એના વતી જે શ્રદ્ધાળુઓ અને પબ્લિકો સાંભળે છે એના વતી હું પરમ ભાલિયા આપ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. જય શ્રી સ્વામિનારાયણ.